નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર ઠક્કર. આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલ. આજે આપણે વાત કરવી છે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરિષદ અને લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ દ્વારા લેવાયેલ એક શંકાસ્પદ નિર્ણય અને તેના દ્વારા લોહાણા સમાજને થયેલું 4 કરોડ કરતાં વધુ રૂપિયાનું નુકસાન અને એ નુકસાન બદલ જવાબદાર કોણ અને ખરેખર સમાજને એ નુકસાનમાં ઉતારનાર પડદા પાછળની વ્યક્તિ કોણ, એ ગદ્દાર કોણ. મિત્રો, સૌથી પહેલાં તો સોલા ભાગવત એ શું છે? એ કાંડ હતું, કૌભાંડ હતું, કોઈ સ્વપ્ન હતું? સામાન્ય વ્યક્તિઓએ, અને હું માનું છું ત્યાં સુધી આજે જે લોહાણા મહાપરિષદના વરણી સમિતિના સભ્યો કે જેમને હજી ગઈકાલની કંઈ ખબર નથી, એવા વ્યક્તિઓએ આ જાણવું ખૂબ જરૂરી છે. થોડાક અતીતથી વાતની શરૂઆત કરીએ. થોડા વર્ષો પહેલાં આવી જ એક વરણી સમિતિનું નિર્માણ કરી યોગેશ લાખાણી લોહાણા મહાપરિષદના પ્રમુખ બન્યા હતા. ત્યારે આ જ મુંબઈના અગ્રણી આગેવાનો અને આ જ સતીશભાઈ વિઠલાણીએ એનો પ્રચંડ વિરોધ કર્યો હતો. એ કેટલાકને યાદ છે, કેટલાકને યાદ ના હોય તો હું આજે યાદ કરાવી દઉં. વરણી સમિતિ એ મારી નજરે ખોટી છે, એ પ્રથા જ ખોટી છે. લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખ પદ માટે ચૂંટણી જ શ્રેષ્ઠ વિકલ્પ હોવો જોઈએ. જ્યારે એવું કહેવાય છે કે લોહાણા મહાપરિષદ એ લોહાણા સમાજના તમામ મહાજનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે, ત્યારે એના પ્રમુખોને પોતાનો પ્રમુખ નક્કી કરવાની સત્તા હોવી જોઈએ. વરણી સમિતિમાં કોઈ પણ મહાજન પ્રમુખોને લીધા હોય એવું મને યાદ નથી. અગર તો બધા જ મહાજન પ્રમુખોએ વરણી સમિતિના સભ્યો હોવા જોઈએ. મિત્રો, હવે મૂળ વાત પર આવીએ. યોગેશભાઈ લાખાણી વરણી સમિતિના માધ્યમથી પ્રમુખ તો બની ગયા, પણ એવું કહેવાય છે કે કર્મ કોઈને છોડતું નથી. કર્મ એનું ફળ અચૂક આપે છે. યોગેશભાઈ લાખાણી પ્રમુખ બન્યા અને ત્યારે લોહાણા સમાજના ઇતિહાસમાં પહેલીવાર લોહાણા મહાપરિષદને એક વરિષ્ઠ ઉપપ્રમુખ મળ્યો, એ પરેશભાઈ ભૂપતાણી. કઈ યોગ્યતા, કઈ લાયકાતના આધારે એ વરિષ્ઠ કહેવાયા એ આજ દિન સુધી કોઈને ખબર નથી, પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પછી એ કુરિવાજ એટલી હદે સમાજમાં ઉતરી ગયો કે આજે સમાજમાં નાનામાં નાની સંસ્થાઓના એક વહેતિયા કહેવાય એવા હોદ્દેદારોએ પોતાના નામની આગળ વરિષ્ઠ શબ્દ લગાવીને ફરતા થઈ ગયા છે. ખેર, એ કામ બદલ એ ટીમને, યોગેશભાઈ લાખાણીને, પરેશભાઈ ભૂપતાણીને આજે આપણે અભિનંદન આપીએ. મિત્રો, પ્રમુખ તો બનતા બની ગયા, પણ દિવસો કાઢવા કાંઠા પડી ગયા. દાન ક્યાંયથી આવતું નહોતું, સમાજ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો હતો. એમ કરતાં કરતાં 5 વર્ષ પૂરા થવાની અણી પર હતા. યોગેશભાઈ લાખાણીએ વિચાર્યું હશે કે કોઈ એવો વ્યક્તિને હું આગામી પ્રમુખ જાહેર કરું જે મારા કહેવામાં પણ હોય અને મને થોડું દાન પણ આપે. ત્યારે લોહાણા મહાપરિષદની વર્તમાન કારોબારીમાં ઉપસ્થિત પ્રવીણભાઈ કોટક એમની આંખમાં વસી ગયા. 6 મહિના અગાઉ, એટલે કે યોગેશભાઈ લાખાણીની ટર્મ પૂરી થવાના 6-8 મહિના અગાઉ જુનાગઢ ખાતે મળેલી કારોબારીમાં એવું નક્કી થયું કે પ્રવીણભાઈ કોટક લોહાણા મહાપરિષદના
આગામી પ્રમુખ હશે અને એ પણ કહેવાતી વરણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને સામે પ્રવીણ કોટકે 1 કરોડ રૂપિયાનું દાન મહાપરિષદને જાહેર કરવામાં આવ્યું. ત્યારે ઉપસ્થિત ત્યાં લોકોએ તાળીઓના ગડગડાટથી આ દાનને વધાવી લીધું. એ પછી પણ સમાજના અનેક વર્તમાનપત્રોમાં આ વસ્તુની નોંધ લેવામાં આવી. આ જાહેરાત થતાની સાથે જ પ્રવીણભાઈ કોટકે વ્યક્તિગત પોતાના તરફથી ગુજરાતના તમામ નામાંકિત દૈનિક વર્તમાનપત્રોમાં પેડ જાહેરાતો આપી પોતે લોહાણા મહાપરિષદના પ્રમુખ જાહેર થયા છે એવી જાહેરાતો છપાવી દીધી. ત્યારબાદ એક દિવસ એવો આવ્યો કે પ્રવીણભાઈ કોટકની શપથવિધિનો સમારોહ, એ સમારોહમાં તોફાની તાંડવ પણ ઉપસ્થિત હતું. ત્યારે પ્રવીણ કોટકે પોતાના મોઢે આ વાત કીધેલી કે મેં લોહાણા મહાપરિષદે 1 કરોડનું દાન આપ્યું છે. હકીકતમાં એ અરસામાં પ્રવીણ કોટકે 10% જેટલી રકમ પણ જમા કરાવી નહોતી, માત્ર જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રવીણ કોટક લોહાણા મહાપરિષદના પ્રમુખ બની ગયા અને અગાઉ ક્યારે ન હોય એવી લોહાણા મહાપરિષદમાં એક જમ્બોજેટ કારોબારીની નિર્માણ થયું. અનેક તગલગી નિર્ણયો લેવાયા, અને નાનામાં નાના કામને મોટું બતાવી સમાજમાં મેં કર્યું એવું રઘુકુળ વિશ્વના કલરપાના ઉપર છાપવામાં આવતું. ત્યારે પણ તોફાની તાંડવ સત્યની પડખે રહી એમના નિર્ણયોની દૂરોગામી અસર એમને બતાવતું, કદાચ કડવું લાગતું હતું. પ્રવીણભાઈ કોટકે તેમના શાસનકાળમાં 2 નિર્ણય એવા કર્યા કે જે તેમના નામ પર ટીલી લગાવી ગયા, કાળી ટીલી લગાવી ગયા. એક, ગુજરાતના સિદ્ધપુર ખાતે યોજવામાં આવેલ માતૃતર્પણ કાર્યક્રમ. માતૃતર્પણ એ એક ધાર્મિક વિધિ છે. એ વ્યક્તિગત પરિવારોએ કરવાની હોય, એના બદલે અહીં લોહાણા મહાપરિષદ પોતાનું મૂળભૂત કામ છોડી માતૃતર્પણ કરવા નીકળી. નક્કી એવું કર્યું કે 1 પોથી દીઠ 11,000 રૂપિયા લેવા અને લક્ષ્યાંક રાખ્યો તો 11,000 પોથીનો. ત્યારે પણ તોફાની તાંડવે તેમના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને ડંકાની ચોટ પર કીધું હતું કે 11,000 તો ઠીક, 1,100 પોથી પણ થશે નહીં. અને પરિણામ સૌની નજર સામે છે કે એ સમયે 700-750 પોથી થતાં તો મહાપરિષદના કહેવાતા તમામ ધુરંધરો હાંફી ગયા હતા. અને મહાપરિષદના સૂત્રો માહિતી આપી હતી કે છેલ્લા 3-4 દિવસમાં તો લોકોને એવું કહેવામાં આવ્યું હતું તમે તમારા સ્વજનનો ફોટો લઈને આવજો, તમારે જે દાન આપવું એ લખાઈ દે. મતલબ કે 11,000 કરતાં પણ ઓછી રકમ લઈ અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નક્કી લક્ષ્યાંક કદાચ પૂરો ન થયો તો એવું નક્કી કર્યું કે પ્રવીણ કોટક પોતે પોતાના પરિવાર તરફથી 51 લાખનું દાન અને એમના 2 મિત્રો કે જેમાં એક તો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી છે એમના પરિવાર તરફથી ને કોઈ ત્રીજા વ્યક્તિ તરફથી એ રીતે 50-50 લાખનું દાન ત્યાં જાહેર કરવામાં આવ્યું. અને આ તમામ દાનનો ઉપયોગ સોલા ભાગવત ખાતે આવેલ અતિથિ ભવનમાં કરવા એવું નક્કી થયું. હવે અહીંયા શું રમત થઈ, શું ગોટાળો થયો એ આપને હું જણાવું. મિત્રો, સોલા ભાગવતમાં જે અતિથિ ભવન લોહાણા મહાપરિષદે બનાવ્યું કે જે કરાર કર્યું એ શું છે એ સૌથી પહેલાં આપણે સમજીશું. અમદાવાદ ખાતે આવેલ ઐતિહાસિક
સોલા ભાગવત વિદ્યાપીઠ હજારો લાખો કરોડો વૈષ્ણવોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક સમી એક સંસ્થા છે. એ સંસ્થાની અંદર એક ભાગમાં એક જર્જરિત ઇમારત હતી. એ ઇમારતને આખી રિનોવેટ કરી, રીડેવલપમેન્ટ કરી અને લોહાણા મહાપરિષદ ચલાવશે. એ પણ માત્ર 30 વર્ષ સુધી. આપણો કરાર 30 વર્ષ સુધીનો થવાનો હતો. એ કરારને દર 3 વર્ષે રિન્યૂ કરવાનો હતો. સોલા ભાગવત સાથે કરાર કોણે કર્યો? લોહાણા મહાપરિષદે? ના, લોહાણા મહાપરિષદ સંલગ્ન ટ્રસ્ટ, રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કરાર કરવામાં આવ્યો. રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં જ્યારે આ કરાર કરવામાં આવ્યો ત્યારે અને ત્યારથી લઈને આજ દિન સુધી કરાર કરનાર વ્યક્તિઓ ટ્રસ્ટમાં કોઈ પણ પદ ઉપર નહોતા. તો એ કેવી રીતે કરાર કરી શકે? અને સામે સોલા ભાગવત કે જે ટ્રસ્ટ કરાર કરવાનું હતું એના અનેક ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટી ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ રહી ચૂકેલા પી.કે. લહેરી. પી.કે. લહેરીને એક સામાન્ય બુદ્ધિ ન પહોંચી કે જે ટ્રસ્ટ જોડે કરાર કરવા જઈ રહ્યા છે એ ટ્રસ્ટના આ લોકો ટ્રસ્ટી પણ છે કે નહીં એ જોવાની પણ તસ્દી ન લીધી. મતલબ આ કરારને તમે ચોક્કસપણે ભૂતિયો કરાર કહી શકો છો. અને ભૂતિયા કરાર પાછળ લોહાણા સમાજના દાતાઓનું કરોડો રૂપિયાનું આધણ થયું છે. એ નક્કર હકીકત છે. ત્યારે તોફાની તાંડવે પાના ભરીને વારંવાર લખ્યું હતું કે આ મૂર્ખતા ભર્યો નિર્ણય છે. આટલા રૂપિયામાં અમદાવાદમાં 2-3 બંગલા લઈ શકાય છે. ભવિષ્યમાં એ બંગલાની ઉપર બીજા માળ બનાવી શકાય છે. આ એવી જગ્યાએ અતિથિ ભવન બન્યું છે જ્યાં ગરીબ અને સામાન્ય માણસ ક્યારેય ન જઈ શકે. સોલા ભાગવતની ભૌગોલિક પરિસ્થિતિ જો જોવામાં આવે તો સામાન્ય અને મધ્યમ વર્ગનો બહારગામથી આવેલો માણસ જે સામાન્ય રીતે બસમાં કે અન્ય રેલવેમાં કે અન્ય કોઈ રીતે આવ્યો હોય એના મુખ્ય ગેટથી એને ચાલતું 15 મિનિટ ચાલે તો અંદર અતિથિ ભવન આવે. અને ત્યાં ગયા પછી એને 1 કપ ચા પીવી હોય તો 1 કપ ચાની પણ ત્યાં વ્યવસ્થા આજે નથી, ત્યારેય નહોતી. એ ચા પીવા માટે એને બહાર આવવું પડે. તો એ અતિથિ ભવન કોના માટે બનાવ્યું? સામાન્ય લોકો માટે કે શ્રીમંતો માટે? મિત્રો, એ કરાર થયા બાદ પ્રવીણભાઈ કોટકે લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે પોતાની સત્તાનો સદંતર દુરુપયોગ કરી કોઈ પણ જાતનું ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર આ આખો જ કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ પોતાના શાળા જીતુભાઈ ઠક્કરને આપી દીધો. આ એક નક્કર હકીકત છે. એમણે કામ કર્યું હશે, ના નથી કહેતો, કામ થયું છે. પણ 25 પૈસાનું કામ કરી 2.5 રૂપિયાનું બિલ પાસ કરાવ્યું. બધું જ તકલાદી, એટલી હદે તકલાદી કે 1 વર્ષની અંદર બધી જ વસ્તુ ફરી ખર્ચો માંગતી થઈ ગઈ. સોલા ભાગવતની અંદર કહેવાતા રઘુવંશી આગેવાનો દારૂની મહેફિલ માણતા હતા. સોલા ભાગવતની અંદર કહેવાતા રઘુવંશી લોહાણા આગેવાનો પોતાની પત્ની સિવાયની સ્ત્રીઓને લઈ અને રોકાતા હતા. આ એક નક્કર હકીકત છે. ખૂબ જ શરમજનક છે, પણ નક્કર હકીકત છે. મિત્રો, આ સોલા ભાગવત જોડે કરાર થયો, વાત આગળ વધી, પ્રવીણભાઈ કોટકની ટર્મ પૂરી થઈ. પ્રવીણભાઈ કોટકે આ જ વર્ણિ સમિતિનો દુરુપયોગ કરી પોતાની જાતને ફરી પ્રમુખ તરીકે જાહેર કરી દીધા અને ખૂબ જ ટૂંકા ગાળામાં પોતે સમાજને સમય આપી શકે નહીં એમ નથી એવું જાહેર કરી
એ જ વરણી સમિતિના માધ્યમથી સતીશભાઈ વિઠલાણીને પ્રમુખ જાહેર કરી દીધા. એક સુંદર મજાની રમત જેવું લાગે ને. હું કોઈ પણ નિર્ણય લઉં તો મારા નજીકના સગાઓને લાભ થાય એવો જ હોય. આ વરણી સમિતિ એટલે શું? અને વરણી સમિતિનું નિર્માણ જો પ્રમુખ જ કરવાનો હોય તો એ ચોક્કસપણે નક્કી છે કે આગામી પ્રમુખ અથવા તો એનો કયાગરો હશે અથવા તો એનો ચમચો હશે. ભૂતકાળમાં સતીશભાઈ વિઠલાણીએ વરણી સમિતિ સામે ઘણા વાદા વિરોધ લીધા હતા. ઇવન મુંબઈ હાઈકોર્ટમાં લોહાણા મહાપરિષદ સામે કેસ અને દાવા પણ કરેલા હતા. મિત્રો, હવે વાત આવે છે કે લોહાણા સમાજનો ગદ્દાર કોણ? સૌથી મહત્વનો પ્રશ્ન. પ્રવીણ કોટકે જે કર્યું એ મૂર્ખતા હતી, અથવા તો પ્રમુખ તરીકે તેમનામાં નિર્ણય શક્તિનો અભાવ હતો કે જે દૂરંદેશી પામી શક્યા નહીં અને જેના કારણે લોહાણા સમાજને નુકસાન થયું. વરણી સમિતિના આજના કહેવાતા એ જે 40-50 સભ્યો છે, મારે એમને પૂછવું છે કે તમારા હૃદય પર હાથ મૂકી ને મારો એપિસોડ સાંભળતા પૂછજો તમારી જાતને કે શું ખરેખર તમારી અંદર દોડતું લોહી રઘુવંશીનું લોહી છે? તો હવે પછીના મારા શબ્દો સાંભળજો અને સાંભળ્યા પછી ફરી એકવાર વિચારજો. શું તમને લોકોને ખબર છે કે લોહાણા મહાપરિષદના કરોડો રૂપિયાના આધણ પછી એ 16 ભાગવતમાંથી લોહાણા મહાપરિષદનો સામાન, અતિથિ ભવનનો એ સામાન ક્રૂરતાપૂર્વક ગેટની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો? સતીશભાઈ વિઠલાણી, આપ જે ટ્રસ્ટના પ્રમુખ છો, એ ખીમજી ભગવાન, એ ખીમજી બાપાના બોર્ડને 16 ભાગવતના ગેટની બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. ક્યાં ગયું હતું ત્યારે તમારું રઘુવંશીપણું? ક્યાં ગયું હતું ત્યારે તમારું ખમીર? હું પૂછું છું, હજી આજે તમને પૂછું છું. વ્યક્તિગત કોઈ પણ વ્યક્તિ સામે મને વાંધો વિરોધ નથી અને મને હોવો પણ ન જોઈએ, પરંતુ જ્યારે આપ બીજી વાર પ્રમુખ બનવા માટે મેદાનમાં આવ્યા છો, આપ સમાજને પૂછો છો કે કોઈ વિઝન સાથે આગળ આવે તો હું પ્રમુખ પદ આપી દેવા તૈયાર છું. હું તૈયાર છું, શું મતલબ છે? શું મતલબ છે હું તૈયાર છું? તમારે આપી જ દેવું જોઈએ. આપે અનેક સારા કામ કર્યા છે, તો સારા કામની જોડે આપે પણ પ્રવીણ કોટકની જેમ એક કામ, 16 ભાગવતમાં ભૂલ કોની હતી, નુકસાન કોના કારણે થયું, આપ પ્રમુખ હોવા છતાં એ જાહેર ન કરી. આપે પ્રવીણ કોટકની અનેક ભૂલોને ઢાંકી છે. આપે આપના અંગત સંબંધ નિભાયા છે, ઢાંક પીછોડો કર્યો છે. કર્મ કોઈને છોડતું નથી. વરણી સમિતિના તમામ સભ્યોને હું એકવાર વિનંતીપૂર્વક કહું છું, મને યાદ છે ત્યાં સુધી 10થી વધુ સભ્યોને તો વ્યક્તિગત હું મળ્યો પણ નથી અને ઓળખતો પણ નથી. કદાચ આપણે નામથી એકબીજાના પરિચયમાં હોઈએ, પરંતુ મહાભારતનું યુદ્ધ કંઈ રાતોરાત નહોતું થયું. અનેક લોકોએ એ યુદ્ધ ન થાય એ માટે અનેક શાંતિ મંત્રણાઓ કરી હતી, પરંતુ જ્યારે તમામ શાંતિ મંત્રણાઓ નિષ્ફળ જાય ત્યારે યુદ્ધ અનિવાર્ય થઈ જાય છે. તમે જ્યારે સમાજના લોકોને તુચ્છ ગણો છો, સામાન્ય ગણો છો અને મહત્ત્વની વાતોને યેનકેન પ્રકારે દબાવી દો છો, ત્યારે તમે એક ભયંકર ભાવિનું નિર્માણ કરો છો. હું કોઈ જ્યોતિષ નથી, આગાહીકાર નથી, પરંતુ લોહાણા મહાપરિષદની આગામી મળનારી મિટિંગમાં જો કોઈને પ્રમુખ બનવા માટે આગળ આવવું હોય તો એને તંદુરસ્તપણે એક તક આપવી જોઈએ, એના નામની ચર્ચા થવી જોઈએ, અને એ ચર્ચાના અંતે જો સહમતિ ન થાય તો એક તંદુરસ્ત પ્રણાલીપણે
વરણી સમિતિના સભ્યો એક ગુપ્ત મતદાન પદ્ધતિથી પ્રમુખ ચૂંટે એવું થવું જોઈએ. જો એવું નહીં થાય તો આગળ પણ લોહાણા મહાપરિષદમાં આ ઉકળતો ચરુ વધુ ઉકળશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. મિત્રો, લોકો આજકાલ લાંબુ જોવાથી કંટાળી ગયા છે, કંટાળી જાય છે. લોહાણા મહાપરિષદ મિત્રો, સોલા અતિથિ ભવનમાં ગદ્દાર કોણે ગદ્દારી કરી, એ ગદ્દારની પાછળ કેટલા ગદ્દારો છે, એ ગદ્દારોને હું નપાલા કહું છું, એક ગદ્દારોને હું નપુસન કહું છું. અને આ એપિસોડ વધુ લાંબો ન થાય એટલે આના પાર્ટ 2 ટૂંક સમયમાં રિલીઝ કરું છું. કોઈને છોડીશ નહીં. કોઈ પણ જાતના સ્વાર્થ વગર હું એ બની બેઠેલા તમામ આગેવાનો સમાજ સમક્ષ ખુલ્લા કરીને મૂકું અને લોહાણા સમાજનો ગદ્દાર કોણ એ પણ જાહેર કરીશ. જેને મારી વાત ખોટી લાગે એ મારી સામે એક નહીં 1000 માનહાનિના દાવા કરી દે. હું ભારતની કોઈ પણ કોર્ટમાં મારી સત્યતાને પુરવાર કરવા માટે સક્ષમ છું. આપ સૌને મારા પ્રણામ, મારા વંદન, મારા જય જલારામ. અને આજે મેં કહેલી વાત ઉપર વરણી સમિતિના તમામ સભ્યો વિચારશે એવી એક લોહાણા સમાજના પત્રકાર તરીકે, એક દીકરા તરીકે અપેક્ષા રાખું છું.